નમસ્કાર મિત્રો, હું અનિલ. આકાશમાંથી ઉડતા પ્લેન ક્રેશની જગ્યાની સામેથી ઉડતા વિમાનોનો અવાજ હજુ એટલો બધો આઘાત પહોંચાડી જાય છે. સમગ્ર દેશ નહીં પણ વિદેશમાં જે ઘટનાએ દરેકના હૃદયના જે ઘા પહોંચાડ્યો એ ક્યારેય રૂજાય એમ નથી. દરરોજ રૂટીન એ જ રસ્તેથી પસાર થવાનું હોય એ સમગ્ર ઘટના સમગ્ર જીવન દરમિયાન માનસ પટ પરથી ક્યારેય જશે નહીં. જેમને પ્લેન ક્રેશ ઘટનામાં પોતાનું જીવન ગુમાવ્યું એમને સહન કરેલ દુઃખનો વિચાર કરતાં ધ્રુજારી છૂટી જાય છે. એક સામાન્ય દિવાસળીની શરીરને હાથને અડી જતાં કેટલું કષ્ટ પડે છે એ આપણે અનુભવેલું છે. અને આ તો નજર સામે વિચારવાનો સમય પણ ન મળે અને જીવતા આગમાં બુઝાવવું એ વિચાર જ દરેકના હૃદયને કંપારી છૂટાવી જાય છે. કોરોનાના સમય પછી સિવિલ કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો ખરેખર કઠોર હૃદયના માનવીને પણ રડાવી જાય છે. તેની સાથે સાથે એક ગર્વ અનુભવાય એવી બાબત એટલે સરકારી તંત્ર ખડે પગે કરેલ મહેનત, જેવી કે પોલીસ પ્રશાસન, ડૉક્ટરો, પેરામેડિકલ ટીમ, NDRF સાથે સાથે સમગ્ર સામાજિક સંસ્થાઓ રાત દિવસ કરેલ આપણા દેશની આગવી વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરે છે. બસ એ જ આશા સાથે પ્રભુ ઓમ શાંતિ.